સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મૈદરપુરા અને ખટોદરા વિસ્તારની વિવિધ ચોરીઓમાં સંકળાયેલ એક આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી કુલ 75,965 મુદ્દામાલ, જેમાં હિંચકાની પિત્તળની સાંકળી અને 2 મોપેડ ગાડીનો સમાવેશ થાય છે, કબજે કરાયો છે। કુલ 6 ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા। પોલીસ કમિશનરના સૂચનાના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુનાહિત પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા સતત કામગીરી કરી રહી છે। આ દરમિયાન જનરલ સ્ક્વોડને ચોક્કસ બાતમી મળતા ડીસીબી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ ખટોદરા લેક ગાર્ડન બહારથી જાહેરમાં ચાલતા અનિલ રમેશભાઈ વઢેરાને ઝડપી પાડ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે તે છેલ્લા 6 મહિનાથી સુરતમાં એકલો રહીને કડિયા કામ કરીને મજૂરી કામ કરતો હતો અને રાત્રે એકલો ચોરી કરવા નીકળતો હતો। તેણે મૈદરપુરા વિસ્તારમાંની શેરીમાં આવેલ મકાનની ગેલેરીમાંથી હિંચકાની પિત્તળનો સાંકળો તથા 2 મોપેડ ગાડીઓ અને ખટોદરા વિસ્તારમાંથી એક મોપેડ ચોરી હોવાની વેચાણ માટે રાખી મૂકી હતી। ક્રાઇમ બ્રાન્ચની ઝડપી અને અસરકારક કામગીરીથી આરોપી ઝડપાઈ જતા ચોરીની અનેક ઘટનાઓનો ભેદ ઉકેલાયો છે। પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।